લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે। તેવામાં હવે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર બાદ ભાજપનો ભરતી મેળો જાણે કે ચાલુ જ છે। કોંગ્રેસના વધુ એક નેતાએ આજે રાજીનામું આપ્યું। અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। હવે અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ શકે છે। બીજી બાજુ બીટીપીના નેતાઓને પણ કમળ વહાલું લાગવા લાગ્યું છે। બીટીપીના મહેશ વસાવા પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ગુજરાતને કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે। તેવામાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે સાંજે 5 વાગે રાજીનામું આપી ચૂક્યા છે। 2022ની વિધાનસભા ચૂંટણી તે જવાહર ચાવડાને હરાવીને જીત્યા હતા। જોકે હવે આજે તેમણે રાજીનામું આપી દીધું છે। 2 મહિનામાં કોંગ્રેસના ચોથા ધારાસભ્યનું રાજીનામું પડતા વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી 13 થઈ ગયું છે। સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા માત્ર એક ધારાસભ્ય વિમલ ચુડાસમા જ બચ્યા છે। અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને તેઓ આગામી સમયમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે। આ પહેલા અર્જુન મોઢવાડિયાની સાથે અમરીશ ડેરે પણ ગાંધીનગરમાં કમલમ ખાતે કેસરિયા કર્યા હતા। અરવિંદ લાડાણી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। સીધા એમની સાથે વાત કરીશું। અરવિંદભાઈ, કેમ રાજીનામું તમારે ધારાસભ્ય પદેથી આપવું પડ્યું? કોંગ્રેસમાંથી પણ આપે રાજીનામું આપ્યું છે, શું કારણો રહ્યા? કારણ બીજું કંઈ નથી, મારા વિસ્તારના વિકાસના કામ માટે અને મારા જે કાર્યકરો મતદારો છે આ લોકોની લાગણી હતી કે સરકાર સાથે રહીએ તો કામ સારા થાય અને વધુ થાય। આ હિસાબે મારા વિસ્તારના વિકાસને નજરમાં રાખીને મેં રાજીનામું આપ્યું। ફેબ્રુઆરી મહિનામાં તમે કહેતા હતા કે હું ક્યાંય જવાનો નથી, હું ભાજપ કોંગ્રેસમાં જ રહેવાનો છું, અને હવે તમે રાજીનામું આપ્યું? 100% ભાજપ જ જતા હોય છે બધાય, કારણ કે અહીં સામે પક્ષ ભાજપ જ છે। કોંગ્રેસ જાય તો ભાજપમાં જાય, ભાજપ વાળા જો રાજીનામું આપતા હોય તે આપમાં કે કોંગ્રેસમાં આવતા હોય। કોઈ કમિટમેન્ટ આપ્યું છે ભાજપે ફરીથી ચૂંટણી લડાવવાનું કે મંત્રી બનાવવાનું, અથવા તો પૈસા આપ્યા હોય? કારણ કે કોંગ્રેસ હંમેશા કહેતું હોય છે કે ભાજપ પૈસા આપીને નેતાઓને લઈ જાય છે અમારા। હવે આવા આક્ષેપ તો બધા બે વાહિયાત કરતા જ હોય છે। હું ભાજપમાં જોડો ને પાર્ટીની ઈચ્છા થાય મને ટિકિટ દે તો હું લડીશ। કેમેરામેન જયવીર સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે। કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે। તેવામાં ખેડૂત અગ્રણી કનુ કલસરિયા અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ વચ્ચે આજે લાંબી બેઠક ચાલી હતી। લાંબી બેઠક બાદ રાજકીય ચર્ચાઓ જોર પકડ્યું અને કનુ કલસરિયા હવે ભાજપમાં જોડાઈ શકે છે। આ અંગે કનુ કલસરિયાએ કહ્યું કે મને આમંત્રણ મળ્યું અને તેઓ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય પણ કરી લેશે। એ લોકો પણ વધુને વધુ પ્રયત્નો કરે છે કે વધુને વધુ સારા લોકો એમની સાથે જોડાય। તો આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, સાથે બેઠા, વાતચીત કરી, જમ્યા અને આવજો કહીને છૂટા પડ્યા। બાકી ચોક્કસ પ્રમાણે તમે ભાજપમાં ભળો છો એવી વાત ચાલી રહી છે? ના, એવી વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માંગ્યો છે ના, એટલે એ લોકોએ ખૂબ વહેલા આગ્રહ રાખ્યો છે। મેં 8-10 દિવસનો સમય માંગ્યો છે। ભાજપમાં જોડાયા બાદ આજે અમરીશ ડેરે રાજુલામાં શક્તિ પ્રદર્શન યોજ્યું હતું। ડેરના 2000થી વધુ સમર્થકો આજે ભાજપમાં જોડાઈ ગયા। અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનો આજે ભાજપમાં જોડાઈ ગયા। માયાભાઈ આહિર અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના અગ્રણી આ કાર્યક્રમમાં હાજર હતા। CR પાટીલ પણ પહોંચ્યા હતા। તેમણે કહ્યું કે અમરીશ ડેરે ઘર વાપસી કરી છે। વિધાનસભામાં ઓછી બેઠક આવવાનો મને અફસોસ છે। 182 બેઠક જીત્યા નથી એટલે જ હું હાર નથી પહેરતો, તેવું આજે CR પાટીલે કહ્યું હતું। અહીંયા જે છાંયડો છે પણ ધોમ ધકતા તાપમાં એક પણ માણસ ઉભો નથી થતો, કેમ કે અમરીશ ડેરમાં તમે યાર મારી વાત તો સાંભળો પૂરું। અમરીશ ડેર બરાબર ભાગી તો નહીં જાય ને એટલા માટે બેઠા છે। અમરીશભાઈએ જે વાત કરી કે અડફટે ચડી ગયા, એવા તો 156 ચડી ગયા। પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો। આખા ગુજરાતમાં તમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું, અને રૂમાલની જગ્યા રહી ગઈ અને બસના અડફટે આવી ગયા તો આપણે શું કરાય? પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તો એને ભૂલ્યો ના કહેવાય। છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં આવી એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપના મત વિસ્તારમાં આવીશ। એ મુજબ આજે અહીંયા આવ્યા છે। સવારે 9:30થી અત્યારે 1:09 થઈ છે, ત્યાં સુધી ધોમ ધકતા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે।
તો હું એવું માનું છું કે 4,000 જેટલી સંખ્યાઓ થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે આવનારા સમયમાં અને ત્યારે પંડિતોને કીધું કે ના મારે જ અનુષ્ઠાન કરવાનું છે. ત્યારે કીધું તો તમારે 3 દિવસ ઉપવાસ કરવાના છે, અન્ન નથી લેવાનું ઠામુકું કરી શકો. સાહેબ 3 દિવસ તમારે ભોંય પથારીએ સુવાનું છે, કપડું નીચે ન હોવું જોઈએ, માટીને સ્પર્શ. અને સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ 3 દિવસ નહીં, પૂરા 11 દિવસ કેવલ 2 જ ટાઈમ નાળિયેરનું પાણી પીવાનું અને અનાજની કાકરી મોઢામાં નથી નાખી. અને એ 11 દિવસના ઉપવાસ વાળી વ્યક્તિ જ્યારે અયોધ્યાની પ્રતિષ્ઠા પૂરી થાય અને જ્યારે બોલતા હતા ત્યારે કોઈ ન કહી શકે કે આ માણસે 11 દિવસના ઉપવાસ. એટલે એની મોઢાની જે ઓળા હતી અને એ જ દિવસે એના પીઠાધીશ એટલું બોલ્યા કે અત્યાર સુધીમાં શિવાજી, છત્રપતિ શિવાજી પછી રાજસ્વી પુરુષ કોઈ ભારત વર્ષને મળ્યા હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે. બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા પણ 11મી માર્ચે ભાજપમાં જોડાઈ શકે છે. મહેશ વસાવાએ ફરી એકવાર CR પાટીલ સાથે મુલાકાત કરી. મારુતિસિંહ અટોદરિયા અને સાંસદ મનસુખ વસાવાએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરી. બીટીપીના સ્થાપક છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા, જે 11 માર્ચે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠકથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા સ્વાભિમાન યાત્રા પર નીકળ્યા છે. ત્યારે આમોદમાં કોંગ્રેસ અને આપના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું. કાર્યક્રમને સંબોધનમાં ચેતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, કેન્દ્રમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની સરકાર ચાલી રહી છે. અમારી આ યાત્રા તેમના વિરોધમાં છે. કોંગ્રેસ અંગે તેમણે કહ્યું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનો આગામી દિવસોમાં અમારી સાથે રહેશે. અમે સાથે મળીને પ્રચાર કરીશું. તો ફરી એકવાર મનસુખ વસાવા અને ચેતર વસાવા આમને સામને આવ્યા. આમ આદમી પાર્ટીના ભરૂચ બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે તેમની તબિયત નાદુરુસ્ત હોય તો દાદાને આ વખતે આરામ આપીએ. બીજી બાજુ મનસુખ વસાવાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે દોડ લગાવ તો ખબર પડે કે કોનું સ્વાસ્થ્ય નિરોગી છે. મારે વિરુદ્ધ ખોટો પ્રચાર થઈ રહ્યો છે. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદો હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે. ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે. એટલે હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે. બીજા બધા મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ. કોણ આગળ વધારે દોડે છે. તો રાજકોટમાં સાંસદ મોહન કંડારિયાએ ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, પક્ષનું કામ એક માતા જેવું હોય છે અને જ્યારે નાનું બાળક રડે તો મોટા પાસેથી રમકડું માતા લઈ લે છે. રૂપાલાની અપાયેલી ટિકિટ મુદ્દે આજે મોહન કંડારિયાએ આ નિવેદન આપ્યું હતું. તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, અમારા સિનિયર છે, એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે. તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એમાં અમારા પ્રયત્ન રહેશે. જે કામો અમારા મંજૂર થયા એનાથી મને સંતોષ છે અને ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કાર્યકર્તાની સાથે ખંભે ખંભો મિલાવીને ભવિષ્યમાં સારા કામો થાય એના માટેના મારા પ્રયત્ન રહેશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવા જઈ રહી છે. તેવામાં ન્યાય યાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. દાહોદમાં કોંગ્રેસની ટીમે આજે રૂટનું નિરીક્ષણ કર્યું. જાલોદથી લીમખેડા સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સાથે પોલીસની ટીમે પણ આજે રૂટ નિરીક્ષણ કર્યું હતું, જેમાં CRPF જિલ્લા પોલીસ વડા પણ જોડાયા. રાહુલ ગાંધી કંબોઈ ધામ ખાતે રાત્રિ रोकाण करवाना है. भारत जोड़ो न्याय यात्रा के अनुसंधान है राहुल गांधी जो INCC का प्रेसिडेंट है, एक्स प्रेसिडेंट है, वो गुजरात के अंदर एंटर होने वाले हैं. इसके अनुसंधान है CRPF और सारे एडमिनिस्ट्रेशन, SP सर और सब लोग मिलके ASL मीटिंग भी कंप्लीट किया है. इसके अंदर जो भी सिक्योरिटी चेक है, जो भी बंदोबस्त का स्कीम है, इसका कंप्लीटली वेटिंग हो गया है. सारे जगह पे जहाँ से जाने वाले हैं वो सभी का सिक्योरिटी वेटिंग हो चुका है और सभी के जगह पे बंदोबस्त ऑलरेडी डिप्लॉय कर दिया गया है. आज 3-3:30 बजे से यहाँ इसका रिहर्सल भी करेंगे.
તો કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ભારત જોડો યાત્રાના કારણે જ કોંગ્રેસ તૂટી રહી છે. રાહુલ ગાંધી પહેલા તૂટતી કોંગ્રેસને જોડે. 80 વર્ષની ડોશી થયેલી કોંગ્રેસનું 12મું નક્કી છે. એમપીમાં કોંગ્રેસ આગેવાનોના ઘરની મહિલાઓએ જ ભાજપને મત આપ્યા હતા. અબકી બાર 400 પાર 400 પાર છે હું તો 400 પાર એટલું છે કે કોંગ્રેસનું 12મું કરવાનું છે. ચૂંટણી આવે છે. કોંગ્રેસ ને વિપક્ષનું 12મું નક્કી છે. 80 વર્ષની ડોહી કોંગ્રેસ હવે બીજા પક્ષનો સહારો લેવા નીકળી. મમતાએ ના પાડી, અખિલેશે પણ અંગૂઠો બતાવ્યો. બિહારમાં આવી સ્થિતિ થઈ. તો રાહુલની ન્યાયયાત્રા પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. ગુજરાત કોંગ્રેસના મહામંત્રી એવા તારીક ખાન પઠાણે પણ રાજીનામું આપ્યું. ગોધરાના વતની છે તારીક ખાન પઠાણ, જે વર્ષોથી કોંગ્રેસના અલગ અલગ હોદ્દા ભોગવી ચૂક્યા છે. કોંગ્રેસમાં કદર ન થતા રાજીનામું આપ્યું હોવાનું તેમણે કહ્યું. કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી તારીક ખાન પઠાણે પણ આજે રાજીનામું ધરી દીધું છે. આપણી સાથે વાત કરવા માટે તારીક ખાન પઠાણ ખુદ છે. સાહેબ, તમે રાજીનામું આપી દીધું, કયા પદ પરથી રાજીનામું આપ્યું અને શું કારણ? મેં મારા ગુજરાત પ્રદેશના મહામંત્રી પદેથી તથા કોંગ્રેસના સામાન્ય સભ્યના પદ પરથી મેં રાજીનામું આપ્યું છે. અત્યાર સુધી આટલા બધા રાજીનામા પડી ગયા છે, વધુ તમારું પણ રાજીનામું પડ્યું છે, કોઈ ખાસ કારણ? એ મારું પર્સનલ ડિસિઝન છે અને મને પાર્ટીની નારાજગી છે. ત્યાં માણસની વેલ્યુ નથી થતી. ટૂંકમાં જૂની કોંગ્રેસ અને ના, એ વસ્તુ તો હું નહીં કહ્યું, પણ એ મારું પર્સનલ ડિસિઝન છે ને મને હવે પછીનું શું તમારું હવે પછીનું શું પ્લાન? બસ સમાજ સેવા કરીશ, આગળ કોઈ છે નહીં. ટૂંકમાં આ હતા તારીક ખાન પઠાણ, જેઓ વર્ષોથી કોંગ્રેસના અલગ અલગ પદો પર હતા અને છેલ્લે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પદે હતા. તેઓએ આજરોજ કોંગ્રેસથી નારાજ થઈ. જ્યાં તેમની કોઈ કિંમત નથી એવું એમનું કહેવું છે, ત્યાં કોઈ એમને પૂછતું નથી એવું કહેવું છે અને એ કારણોસર રાજીનામું આપી દીધું છે. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. રાજ્ય સરકારના કર્મચારીઓ પેન ડાઉન આંદોલન પર છે. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચાએ આ અંગે આહવાન કર્યું. ઓપીએસ સહિતની પડતર માંગ માટે પેન ડાઉન આંદોલન ચાલુ કર્યું. કર્મચારીઓએ કામગીરીથી અળગા રહીને વિરોધ કર્યો. કર્મચારીઓ મત લઈને સરકારને સોંપશે. જિલ્લાની કચેરીમાં મતપેટી પણ મૂકવામાં આવી હતી. જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પે પ્રથા દૂર કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું. 9 માર્ચે ગાંધીનગરમાં કર્મચારીઓ મહાપંચાયત પણ યોજવાના છે. 4 માર્ચ સુધી સરકારને આ અંગે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. મુખ્ય માંગણીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવી અને ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા સરકારશ્રીએ જે ઠરાવો જે માંગણીઓ અમારી સ્વીકારી હતી તેના ઠરાવો કરવા, તે મુખ્ય માંગણીઓ છે. સરકાર આ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેટલા જ ઉત્સાહથી કર્મચારીઓ અને કર્મચારી મંડળો પણ અગ્રેસર છે. ખાસ કરીને જણાવું કે જો કર્મચારીઓ પર કોઈપણ પ્રકારની એક્શન લેવામાં આવશે તો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરી દેવામાં આવશે. એચટાટના મુખ્ય શિક્ષકોએ પણ ગાંધીનગરમાં આજે ધરણા કર્યા. મુખ્ય માંગ સાથે શિક્ષકોએ ધરણા પ્રદર્શન યોજ્યું. બદલીના નિયમો, બદલી કેમ, ઓપીએસને લઈ ધરણા યોજ્યા. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકત્ર થયા હતા. અલગ અલગ માંગને લઈ શિક્ષકો ધરણા પર બેઠા છે. જૂની પેન્શન યોજનાની માંગ ન સંતોષાતા કર્મચારીએ હવે સરકાર સામે બાયો ચડાવી છે. ત્યારે સુરત જિલ્લાના 8000થી વધુ કર્મચારીઓએ પેન ડાઉન, ચોકડાઉન અને શટડાઉન આંદોલનમાં જોડાયા. સરકારી કર્મચારીઓએ તમામ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કર્યો. છતાં પણ સરકારશ્રી તરફથી હકારાત્મક પરિણામ ન મળતા અમારે આજ રોજ કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકના નેજા હેઠળ ચોકડાઉન, પેન ડાઉન અને કોઈ પણ પ્રકારની ઓનલાઈન કામગીરી ન કરવાનો કાર્યક્રમ. અમારી માંગ હતી વર્ષોથી કે જૂની પેન્શન યોજનાને ફરીથી ચાલુ કરવી, પણ સરકારશ્રી તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી આજરોજ પ્રાથમિક છોટાઉદેપુરમાં નસવાડીના 20 ગ્રુપ શાળાના શિક્ષકોએ પડતર માંગને લઈ અનોખો વિરોધ કર્યો. શૈક્ષિક મહાસંઘ સાથે શિક્ષકોએ મહામતદાનના સૂત્રો સાથે મતદાન કરી વિરોધ કર્યો. સરકાર સાથે અનેક બેઠકો થવા છતાંય કોઈ નિરાકરણ ન આવતા વિરોધ કર્યો હતો. 9 માર્ચે ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના શિક્ષકો મહાપંચાયત પણ યોજવાના છે.
જૂની પેન્શન યોજના અમારો હક છે અને અમે લઈને જ રહીશું. આજે જૂની પેન્શન યોજના મેળવવા માટે અમે સૌ શિક્ષક ભાઈઓ બહેનોએ આજે જે પંચાયતને શાળા પંચાયત દ્વારા જે મતદાન કરવામાં આવ્યું તેમાં દરેક ભાઈઓ શિક્ષક મિત્રોએ સહયોગ આપ્યો છે અને અમે અમારી જૂની પેન્શન યોજના લઈને જ રહીશું અને અમારા હક માટે અમે લડતા રહીશું. કર્મચારીઓના વિરોધ પર ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે સરકાર હંમેશા તેમની સાથે રહી છે. ક્યારેય એવું થયું નથી કે વાટાઘાટો કરીને નિકાલ ન આવ્યો હોય. પ્રશ્નો ઉકેલાયા છે અને યોગ્ય પ્રશ્ન હશે તો તેનો નિકાલ પણ લાવીશું. ગુજરાત સરકારે હંમેશા કર્મચારીઓના સહયોગમાં રહ્યું છે, એની સાથે વાટાઘાટો કરી અને યોગ્ય પ્રશ્નો હોય એનો નિકાલ ભૂતકાળમાં પણ કર્યો છે. ક્યારેય એવું નથી બન્યું કે એમની સાથે કોઈ વાતચીત કે વાટાઘાટો કરી અને યોગ્ય પ્રશ્નના નિકાલ ના કર્યા હોય. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આવા બણગા ફૂંકાય છે, પરંતુ ગુજરાત ભણશે કઈ રીતે? કારણ કે વિદ્યાર્થીઓને ભણવાના પુસ્તકો તો ભંગારના ગોડાઉનમાં સડી રહ્યા છે. બનાસકાંઠાના થરાદમાં ભંગારના ગોડાઉનમાંથી વિદ્યાર્થીઓને આપવામાં આવતા પુસ્તકો મળી આવ્યા. સરકારી પ્રાથમિક શાળાના આ પુસ્તકો જૂના નથી, પણ વર્ષ 2023-24ના નવા જ પુસ્તકો છે, જે ભંગારના ગોડાઉનમાં સડી રહ્યા છે. સ્થાનિકોએ ઘટનાનો વિડીયો વાયરલ કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા છે. પણ સવાલ એ થાય કે કોના દ્વારા વિદ્યાર્થીઓના હકના પુસ્તકોનો વેપલો કરી બારોબાર ભંગારના ગોડાઉનમાં નાખી દેવાયા? શું આમાં પણ તંત્રના મળતિયાઓનો હાથ છે? જેવા અનેક સવાલો તંત્ર સામે ઉઠ્યા છે. 1 થી 3 થી જે 11-10 ધોરણના જે કાંઈ પુસ્તકો છે એ સ્વ અધ્યયન પોથીઓ છે બધી, અને સ્વ અધ્યયન પોથીઓનું જે વિતરણ કરવામાં આવે છે એ BRC કક્ષાથી કરવામાં આવે છે. તો કાર્યવાહીમાં તો અમે અહીંથી રિપોર્ટ અમને માગ્યો છે સાહેબે અમારા, તે રિપોર્ટના અનુસંધાને જે કંઈ ઉપરની કક્ષાએથી કે અમારા સાહેબ દૂર કંઈ કાર્યવાહી કરવામાં આવશે એ અમે કાર્યવાહી જે તે એના ઉપર કરશું. તુરંત TPSC અને BRC બંનેને સ્તર ઉપર મોકલી આપેલ છે. એમની પાસે જરૂરી હકીકતલક્ષી અહેવાલ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાય પોલીસ કેસ પણ કરવામાં આવશે. અત્યારે હાલ TPSC સાથે વાત થયા મુજબ પસ્તીના જે દુકાનના માલિક છે ત્યાંથી નીકળી ગયા છે. એટલે હવે આ પુસ્તકો ક્યાંથી આવ્યા એની વિગતો હકીકતલક્ષી અહેવાલ TPSC દ્વારા રજૂ થશે ત્યારે અમને જાણવા મળશે ને એ મુજબ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.